a family comedy છે. Attention please. અમે અટેન્શન માં છીએ, તું બોલ. તો સાંભળો, અત્યારે મેં તમને બધાને અહીંયા એક બહુ જ અગત્યની વાત કરવા ભેગા કર્યા છે. શું હે? થાકી ગઈ સવારથી એક પછી એક કામ. આ દુનિયાભરની બધી અગત્યની વાતોની ચર્ચા અહીંયા થાય છે, પણ મારી સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. પહેલા પણ હું જ ઢસેડા કરતી હતી અને હજી પણ હું જ કરું છું. મમ્મી શાંતિ રાખ ને, મને બોલવા દે. નહીં, મમ્મીની વાત પરથી મને યાદ આવ્યું. તું શું કરે છે? હું બહુ જ બિઝી રહું છું ભાઈ, કારણ કે હું બહુ જ મહત્વનું કામ કરું છું. વિચારવાનું. જો દિશા, માણસને જે કામમાં ફાવટ હોય ને એ જ કામ કરવું જોઈએ. પત્યું? હવે હું બોલું તો સાંભળો. પાંચ વિચારો આખો દિવસ ક્લિનિકમાં કામ કરીને થાકી જતો હોય છે. અને પપ્પા તો આ ઉંમરે પણ એંગર મેનેજમેન્ટના ક્લાસ ચલાવે છે, પેશન્ટ્સ તપાસે છે અને આખા ઘરના કામનો ભાર બિચારી મમ્મી એકલી પર આવી જાય છે. અને આ અન્યાય છે. એટલે મારું એવું માનવું છે કે આપણા ઘરમાં એક નોકરની સખત જરૂર છે. એક મિનિટ દિશા, અહીંયા ઘરમાં આટલી અગત્યની વાત થઈ રહી છે તો ચારુ કેમ નથી અહીંયા? ચારુ કઈ પ્રાઇમ મિનિસ્ટર છે કે એના વગર કોઈ મીટિંગ નહીં થાય? દિશા, મારા સવાલનો આ જવાબ નથી. હું અહીંયા એક સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું અને તું બીજા સવાલો ઊભા કરે છે ભાઈ. મમ્મી પપ્પા, તમને શું લાગે છે? કઈ બાબત? અરે અત્યારે અહીંયા જે બાબત ઉપર વાત થઈ રહી છે એ બાબત. પણ પાર્થ બેટા, અત્યારે અહીં એક સાથે બે બાબતોની ચર્ચા થઈ રહી છે. એક કે ઘરમાં નોકર રાખવો જરૂરી છે કે નહીં, કે પછી ચારુ આ મીટિંગમાં કેમ નથી? ઓકે, તો મને પહેલા એમ કહો કે ચારુ અહીંયા હોવી જોઈએ કે નહીં? બેટા, ચારુ આ ઘરની વહુ છે એટલે હોવી તો જોઈએ. ના ના, એવું કઈ જરૂરી નથી. એના ન હોવાથી કઈ ખાટું મોડું થોડું થઈ જવાનું છે. અહીંયા આપણે જે કઈ ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ એ ઘરના સારા માટે જ આપણે ભેગા થયા છીએ ને. એના હોવા કે ન હોવાથી આપણે ચર્ચા તો આગળ વધારી જ શકીએ છીએ ભાઈ. પપ્પા, તમારી વાત તો એકદમ સાચી છે, પણ આ મીટિંગના અંતે જે નિર્ણય લઈએ એના ઉપર ચારુનો અભિપ્રાય જુદો હોય તો? અરે એવું હોય તો ચારુનો અભિપ્રાય આપણે પછીથી જાણી લેશું. અરે બાળ બેટા, આ કઈ સંસદ થોડી છે કે એકવાર ખરડો પસાર થઈ ગયા પછી એને અટકાવી ન શકાય. હા પપ્પા, આ વાત તમારી એકદમ સાચી છે. ઠીક છે. બોલ દિશા, તું શું કહેતી હતી? હા, તો મારું એવું ચોક્કસપણે માનવું છે કે ચારુના ઘરવાળાઓ આપણને ઈર્ષ્યા થાય એ માટે એક નોકર લઈને આવ્યા છે. મને પણ એમ જ લાગે છે. એ ઈર્ષા તો મને ઓલરેડી થવા લાગી છે. હેલો, શાસ્ત્રીજીનું ઘર આ જ છે? ચારુ, ચૂટલીઓ શું ખણે છે? પેલી બિચારી પૂછે છે. એક્સક્યુઝ મી, શાસ્ત્રીજીનું ઘર આ જ છે? હા, શાસ્ત્રીજીનું ઘર આ જ છે. હું પાર્થ. એમને સમજાઈ ગયું. હા, આપણે ટુઅરમાં છીએ. હાય, હાવ આર યુ? વેલકમ. હેલો, કોણ છે? કહ્યું તું ને, આ એક સરપ્રાઈઝ છે. હેલો, માય નેમ ઇઝ રોઝી. Hi Rosie, how are you? Come, I'll just explain you the things. રોઝી. પાણી. વેલકમ. ઓકે. તો આપણે સૌ, ખાસ કરીને ચારુ, આપણે બધા મળીએ મિસ રોઝીને. હા, ખબર પડી ગઈ કે એનું નામ રોઝી છે. રોઝી નથી, ઇટ્સ રોઝી. Okay, it's Rosie. Rosie, તમે રોજી રોટી
પાર્ટી માટે શું કરો? કે એમ પૂછતો તો કે કામ શું કરો છો એવું. કામ માટે છે ને અહીંયા બોલાવી છે. Oh yeah, Parth, yeah. She just told. Yeah. Hello. કોલ્ડિંગ પતી ગયું? Yeah. તો હવે આપણે બધા Yeah, not one. Yeah, please. Just તમે પણ બેસો, એક મિનિટ. હું મૂકું છું ને. Please. આરામથી બેસો. પપ્પા તકિયા તો સાફ કરો, ઘરે કોઈ આવે ને. કાલથી ધ્યાન આપો બધું. હવે બેસો આરામથી. Comfortable? યા બટ આ ઘર તમારું જ છે, તમે પણ બેસો. આપણું નથી, આપણું. હાય રોઝી. હેલો મેડમ. રોઝી, આ શું? વાસણ કોરા કરવા મલમલનું કપડું? હા કે શું કેમ? મલમલનું કપડું એટલું મોંઘું છે ને કે ઘરમાં કોઈની પાસે મલમલનો હાથ રૂમાલે નથી, અને વાસણ કોરા કરવા મલમલનું કપડું? મેડમ, સવાલ સસ્તા મોંઘાનો નથી. પ્રોફેશનલી જે જોઈએ એ તો જોઈએ જ. જેમ કમ્પ્યુટર હોય એ રૂમમાં એર કન્ડિશન જોઈએ એમ. અરે વાહ. થેન્ક યુ મેડમ, પણ અમને ટ્રેનિંગ જ એવી આપે છે કે બધા કામ પ્રોફેશનલી જ કરીએ. હા, એ તો જોઈ જ રહી છું. જો આ રોઝી પ્રોફેશનલી ચારુની પાછળ પડે ને તો ચારુની તો મસ્ત બેન્ડ વાગી જાય. રોઝી, મને તારાથી ખૂબ આશા છે. થેન્ક યુ સો મચ મેડમ. ખરેખર રોઝી, તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધા જ આ ઘરમાં ડિસિપ્લિનમાં રહેવા લાગ્યા છે. બધું કેટલું વ્યવસ્થિત થઈ ગયું છે નહીં? મેડમ, આ જરા વધારે વખાણ થઈ ગયા છે. ના રોઝી, હું કઈ ખોટું નથી બોલતી. જો તું જરાક વહેલી આવી હોત ને આ ઘરમાં તો આજે આ ઘરનો દેખાવ કઈ જુદો જ હોત. ખરેખર મેડમ? હાસ તો તારે તો છે ને કોઈ મોટી કોર્પોરેટ કંપનીમાં હોવું જોઈએ હતું. અરે ના મેડમ, હું મારા આ જ કામથી બહુ ખુશ છું અને મને કોર્પોરેટ કંપનીની જરૂર પણ નથી. હા, એ વાત તો ખરી. પણ રોઝી, એક વાત છે. યસ મેડમ. આ ઘરમાં અમુક વ્યક્તિ એવી છે ને જેને ડિસિપ્લિન શીખવવાની જરૂર છે. એમ મેડમ? હા, હું ચારુની વાત કરું છું. ઓહ યસ મેડમ, તમારી વાત એકદમ સાચી છે. તને પણ એવું લાગે છે ને? હેને? હા મેડમ, એકચ્યુઅલી ચારુ મેડમને ગુસ્સો બહુ આવે છે અને એ માટે ભૂલો પણ બહુ કરી નાખે છે. હા તો, અને ડિસિપ્લિન પણ તોડી નાખે છે. હા, પણ મેડમ એમાં હું શું કરી શકું છું? જે કંઈ પણ કરી શકે એ તારે કરવું જ જોઈએ રોઝી. આખરે તારી ડ્યુટીનો સવાલ છે. અરે પણ મેડમ, જો રોઝી, ચારુની ભલાઈ માટે તારે કંઈક તો કરવું જ જોઈએ. એ વાત બરાબર છે મેડમ. ચારુ મેડમ ડિસિપ્લિનમાં આવે ને એ માટે હું મારી બેસ્ટ ટ્રાય કરીશ. એક્સક્યુઝ મી મેડમ, હું લંચની તૈયારી કરીને આવું. ઓકે. હેલો મિસ્ટર, હાઉ ડુ યુ? એક્સક્યુઝ મી. હેલો મિસ્ટર, હાઉ ડુ યુ ડુ? આઈ એમ ફાઇન. હું તમને પૂછતી જ નથી. એક્સક્યુઝ મી. કચરાવાળો આવીને ગયો છે, કચરા લઈ ગયો છે. એક્સક્યુઝ મી, હું કઈ કચરાવાળો નથી. હું ત્યાં સામેના ઘરે કામ કરું છું. તો અહીંયા શું લેવા આવ્યા છો? શું છે ને કે અમારા ઘરે ચાયપત્તી ખતમ થઈ ગઈ છે, એટલે ચાયપત્તી લેવા આવે છે. પણ અહીંયા શું કામ આવ્યા છો? આ કઈ દુકાન નથી. પ્લીઝ. ઓહ, અરે આ શું થયું? શું મુસીબત છે? અરે રાણી સાહેબ, આ દાન ધર્મ બંધ કરો અને મને ચા આપો. હું અહીંયા ચા લેવા આવ્યો છું. એક મિનિટ. હાલો, આ પૈસામાં ચા આવી જશે. આ મારું અપમાન છે. તમને વાડકી વ્યવહાર શું હોય એ સમજાય છે? ના, એ શું છે? શું છે કે રસોઈની કોઈ વસ્તુ ખૂટી જાય તો પડોશીને ત્યાંથી કામ ચલાવ કઈ વસ્તુ લઈ આવીએ એને વાડકી વ્યવહાર કહેવાય. જેમ ઓળખીતા લોકો વચ્ચે પૈસાની લેતી દેતી થાય છે, એમ જ પડોશીઓ વચ્ચે વસ્તુઓની લેતી દેતી થાય. જેમ કે ચા પત્તી, ખાંડ, શાકભાજી, દૂધ, મીઠું, હળદર, જેનાથી રસોઈનો વ્યવહાર સચવાઈ જાય. હવે સમજાયું? ઓહ, ઓકે, સમજાયું. પણ આઈ એમ સોરી. શું સોરી? એટલે મારા ઘર માલિકનો સામાન હું બીજા કોઈને નહીં આપી શકું. પણ આ તો સાવ સામાન્ય વાત છે. હા,
હા બરાબર છે, પણ એ વાત મારી કંપનીની પોલિસીની વિરુદ્ધ છે. કંપની